હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એવા શબ્દો શીખીએ કે જે બોલવામાં સેમ છે પણ જ્યારે લખવાનો વારો આવે ત્યારે લખવામાં તેનો સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે, તેની રીત બદલાઈ જાય છે અને તેનો મિનિંગ પણ બદલાઈ જાય છે. તો સ્ટુડન્ટ્સે ખાસ ધ્યાન રાખવાનું છે. આવો શબ્દ છે ઓલ ટુગેધર. ઓલ ટુગેધર બે રીતે લખવામાં આવે છે. પહેલો છે ALL ઓલ, તેના પછી સ્પેસ છોડવાની અને તેના પછી TOGETHER ટુગેધર લખવાનું. તો આ ઓલ ટુગેધરનો મતલબ થાય છે બધા સાથે, ઇન એ ગ્રુપ. અને જો આ જ બે શબ્દોને આપણે ભેગા લખીએ તો એમાં સિંગલ એલ આવે છે, ડબલ એલ નથી આવતો. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ALTOGETHER ઓલ ટુગેધરનો મતલબ થાય છે સંપૂર્ણપણે, કમ્પ્લીટલી. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધ ફેમિલી ઇઝ ફાઇનલી ઓલ ટુગેધર ફોર ધ હોલિડેઝ. કે ફેમિલી ફાઇનલી બધા સાથે મળીને હોલિડે માટે ભેગા થયા. તો અહીંયા ઓલ, ALL ઓલ, વચ્ચે છોડવાની સ્પેસ અને તેના પછી આવશે TOGETHER ટુગેધર. તો અહીંયા ઓલ સ્પેસ ટુગેધરનો મતલબ થાય છે બધા સાથે મળીને, ઇન એ ગ્રુપ. એના પછીનું આપણી પાસે સેન્ટેન્સ છે આઈ ડોન્ટ ઓલ ટુગેધર એગ્રી વિથ યુ. કે હું તમારી સાથે કમ્પ્લીટલી પૂરી રીતે સહેમત નથી. તો અહીંયા એનો મિનિંગ નીકળશે પૂરી રીતે, કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે. તો બેને ભેગું લખવાનું આવશે. તો ALTOGETHER ઓલ ટુગેધર એટલે કે કમ્પ્લીટલી.